Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the MCQ for the subject Material Science and Metallurgy, Unit number 6, Non-Metallic Materials. So first question is, to reduce wear of the surface, blank is used. એટલે કોઈપણ સરફેસનો ઘસારો ઘટાડવા માટે શું યુઝ કરવું જોઈએ? ચાર ઓપ્શન આપણને આપેલા છે: લુબ્રિકન્ટ, એડહેસિવ, એબ્રેસિવ અને કલર. તો આમાંથી ઓપ્શન એ સાચો છે. કોઈપણ પાર્ટ્સને ઘસારો લુબ્રિકેશન કરવાથી ઓછો લાગે છે. એના પછી સેકન્ડ, બ્લેન્ક ઇઝ ધી સેમિકન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. વુડ, રબર, સિલિકોન કે પ્લાસ્ટિક? તો ઇલેક્ટ્રિસિટીનો સેમિકન્ડક્ટર કોણ કહેવાય છે? તો સિલિકોન જે છે એ સેમિકન્ડક્ટર છે. એટલે ઓપ્શન સી સાચો છે. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ? ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કયું નથી આમાંથી? એલ્યુમિનિયમ, એસ્બેસ્ટોસ, થર્મોકોલ કે રબર? તો એલ્યુમિનિયમ જે છે એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ નથી, કારણ કે એલ્યુમિનિયમમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. માટે ઓપ્શન એ સાચો છે. ફોર્થ વન, બ્લેન્ક ઇઝ એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક. એક્રેલિક, પોલિઇથિલિન, પોલિસ્ટિરીન એન્ડ મેલામાઇન? તો આમાંથી ઓપ્શન બી સાચો કહેવાશે. પોલિઇથિલિન એ એક પ્રકારનો થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. એટલે એને એક વખત આકાર આપી દીધા પછી પાછો બીજો આકાર આપી શકાતો નથી. ફિફ્થ ક્વેશ્ચન, ટુ પ્રોટેક્ટ સરફેસ, મેટલ્સ આર નોર્મલી કોટેડ બાય એનેમલ, વાર્નિશ, પેન્ટ ઓર ઓલ ઓફ ધી એબો? તો આપણે કોઈપણ સરફેસને પ્રોટેક્ટ કરવી હોય તો એના માટે આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. એનેમલ, વાર્નિશ, પેન્ટ બધાનો યુઝ કરી શકાય છે. એટલે ઓપ્શન ડી સાચો છે. એના પછી ક્વેશ્ચન નંબર 6, થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સ બ્લેન્ક. એ કેન withstand high temperature, B has linear structure, C possesses less strength, D can be recycled. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક આમાંથી કયા પ્રકારનું હોય છે? એને લાંબા એટલે કે ઊંચા ટેમ્પરેચર પર યુઝ કરી શકાય છે, એનું લિનિયર સ્ટ્રક્ચર હોય છે, એની સ્ટ્રેન્થ ઓછી હોય છે, કે પછી એને ફરીથી રિસાયકલ કરીને યુઝ કરી શકાય છે? તો આની અંદર ઓપ્શન એ સાચો આવશે. એટલે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે તે હાઈ ટેમ્પરેચરે પણ યુઝ કરી શકાય છે. એટલે રસોઈના સાધનોમાં એનો યુઝ થાય છે. 7, સરમેટ ઇઝ બ્લેન્ક મટીરિયલ. કોમ્પોઝિટ, મેટાલિક, પ્લાસ્ટિક ઓર સિરામિક? તો સરમેટ એ બે મેટલ મિક્સ કરીને બનાવેલો મટીરિયલ છે. એટલે એને કોમ્પોઝિટ મટીરિયલ કહેવામાં આવશે. એટલે ઓપ્શન એ સાચો છે. થર્મોપ્લાસ્ટિક્સ બ્લેન્ક કેન વિથસ્ટેન્ડ હાઈ ટેમ્પરેચર, કેન બી રીશેપ્ડ, પોસેસ હાઈ સ્ટ્રેન્થ ઓર કેન નોટ બી રિસાયકલ્ડ? તો આની અંદર શું આવશે? થર્મોપ્લાસ્ટિક છે તો થર્મોપ્લાસ્ટિકને આપણે બીજા શેપમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કેન બી રીશેપ્ડ. એટલે સેકન્ડ ઓપ્શન એની અંદર સાચો આવશે, બી. એના પછી 9th, એક્ઝામ્પલ ઓફ રિફ્રેક્ટરી મટીરિયલ ઇઝ ડોલોમાઇટ, સિલિકા બ્રિક, ફાયર બ્રિક્સ ઓર ઓલ ઓફ ધી એબો? તો ડોલોમાઇટ, સિલિકા બ્રિક અને ફાયર બ્રિક એ બધા રિફ્રેક્ટરી મટીરિયલના ઉદાહરણ છે. એટલે આની અંદર ઓપ્શન ડી સાચો આવશે, ઓલ ઓફ ધી એબો. અને આ બધા મટીરિયલને આપણે ઊંચા ટેમ્પરેચર પર યુઝ કરી શકીએ છીએ. 10th ક્વેશ્ચન, એમસીલ, ક્વિક ફિક્સ, એરલડાઇટ આર એક્ઝામ્પલ ઓફ બ્લેન્ક મટીરિયલ. એબ્રેસિવ, એડહેસિવ, સિરામિક ઓર ઇન્સ્યુલેટિંગ? તો આ બધા જે છે એમસીલ, ક્વિક ફિક્સ અને એરલડાઇટ એ આપણે બીજી મેટલને ચોંટાડવા માટે યુઝ કરીએ છીએ. એટલે એને એડહેસિવ્સ કહેવાશે. જે વસ્તુને ચોંટાડવા માટે યુઝ થાય છે તે એડહેસિવ કહેવાય છે. એટલે અહીંયા આગળ બી ઓપ્શન એડહેસિવ સાચો છે.
11th question. Blank is a heat insulating material. Glass, ceramic, mica or glass wool. तो ग्लास, सिरामिक અને મિકા જે છે એ ટેમ્પરેચરથી વધારે તપે છે અને હીટ ટ્રાન્સફર પણ કરે છે, એટલે બહારની બાજુએ આપણે ટચ કરીએ તો પણ આપણને ગરમી લાગે છે. જ્યારે ગ્લાસ વૂલ જે છે એને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે યુઝ કરી શકાય છે. કોઈપણ મટીરિયલ હોય એની ફરતે ગ્લાસ વૂલ લગાવી દેવામાં આવે અને એને બહારથી ટચ કરવામાં આવે તો એ મેટલનું ટેમ્પરેચર બહાર ટ્રાન્સફર કરતું નથી, એટલે એને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે યુઝ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ ઓપ્શન ડી સાચો છે. એના પછી 12. બ્લેન્ક ઇઝ નોટ એ પ્લાસ્ટિક મટીરિયલ. ABS, PVC, HDPE ઓર કોર્ક. તો કોર્ક જે છે એ પ્લાસ્ટિક મટીરિયલ નથી, એટલે ઓપ્શન ડી સાચો છે. 13th question. The grinding wheel is made by bonding of particles of blank material. ગ્રાઇન્ડિંગ વ્હીલ શાના પાર્ટિકલ્સના બોન્ડિંગ કરવાથી મળે છે? એબ્રેસિવ, ગ્લાસીસ, એધેસિવ ઓર રિફ્રેક્ટરીસ. તો અહીંયા આગળ ઓપ્શન એ સાચો કહેવાશે, એબ્રેસિવ પાર્ટિકલ્સ. કારણ કે ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે એની તીક્ષ્ણ ધાર હોય છે, જેની મદદથી આપણે બીજી વસ્તુનું ગ્રાઇન્ડિંગ કરી શકીએ છીએ, એટલે એબ્રેસિવ પાર્ટિકલ્સના બોન્ડિંગથી એ બનેલું હોય છે. 14th question. It is specially used in false ceiling and air conditioning. ઓપ્શન આપેલા છે રબર, કોર્ક, એસ્બેસ્ટોસ એન્ડ થર્મોકોલ. તો અહીંયા આગળ ઓપ્શન ડી સાચો કહેવાશે. થર્મોકોલ જે છે તે ખાસ કરીને ફોલ સીલિંગની અંદર યુઝ થાય છે અને એર કન્ડિશનિંગની અંદર પણ યુઝ થાય છે. 15th question. Which of the following is નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ? આમાંથી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કઈ છે? ટેન્સાઇલ ટેસ્ટ, ઇમ્પેક્ટ ટેસ્ટ, કપિંગ ટેસ્ટ કે રેડિયોગ્રાફી ટેસ્ટ? તો અહીંયા આગળ ડી ઓપ્શન સાચો છે, રેડિયોગ્રાફી ટેસ્ટ. એ એક પ્રકારની નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે. એના પછી 16. અલ્ટ્રાસોનિક ટેસ્ટ ઇઝ એ વેટ ટેસ્ટ, સાઉન્ડ ટેસ્ટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ ઓર ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ? તો અહીંયા આગળ સી ઓપ્શન સાચો છે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. અલ્ટ્રાસોનિક ટેસ્ટ પણ એક પ્રકારની નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે. બીજી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં ડાયપેનિટ્રન્ટ ટેસ્ટ પણ આવે છે, બરાબર, અને એ સિવાય મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટનો પણ યુઝ થાય છે. એના પછી 17th question. રિફ્રેક્ટરીનેસ ઇઝ ધી કેપેસિટી ઓફ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ ઇલાસ્ટિસિટી, ઇલેક્ટ્રિક કરંટ, હાઈ ટેમ્પરેચર ઓર ટેન્સાઇલ સ્ટ્રેસ? તો અહીંયા આગળ સી ઓપ્શન આપણો સાચો આવશે, હાઈ ટેમ્પરેચર. જે મટીરિયલ હાઈ ટેમ્પરેચર પર યુઝ કરી શકાતા હોય એની રિફ્રેક્ટિવનેસ સારી છે એમ કહી શકાય. થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સ બ્લેન્ક હેઝ લિનિયર સ્ટ્રક્ચર, પોસેસિસ લેસ સ્ટ્રેન્થ, હેઝ ક્રોસ લિંક્ડ સ્ટ્રક્ચર ઓર કેન બી રિસાયકલ? તો અહીંયા આગળ સી ઓપ્શન સાચો આવશે, હેઝ ક્રોસ લિંક્ડ સ્ટ્રક્ચર. થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે હોય છે એની અંદર ક્રોસ લિંકિંગ કરેલું હોય છે, જેને કારણે એની મજબૂતાઈ વધારે મળે છે અને એને હાઈ ટેમ્પરેચર પર પણ યુઝ કરી શકાય છે. એના પછી ક્વેશ્ચન નંબર 19. The main constituent added to rubber during vulcanization process: manganese, sulfur, lead or phosphorus? તો અહીંયા આગળ ઓપ્શન બી સાચો કહેવાશે, સલ્ફર. જ્યારે આપણે રબરનું વેલ્કેનાઇઝેશન કરીએ છીએ ત્યારે એની અંદર સલ્ફર ઘટકને એડ કરવામાં આવે છે અને એ સલ્ફરનું પ્રમાણ કંટ્રોલ કરીને રબરની જે ઇલાસ્ટિસિટી છે એ કંટ્રોલ કરવામાં આવે છે. ઇલાસ્ટિસિટીનું જેટલું પ્રમાણ જરૂરી હોય એટલા પ્રમાણમાં સલ્ફરને એડ કરવામાં આવે છે. 20th question. Rubber is used mainly for manufacturing of gasket, fuel tank, o-ring or tubes and tires? તો રબર આમાંથી કઈ વસ્તુ બનાવવા માટે જનરલી વધારે યુઝ થાય છે? તો અત્યારે દુનિયામાં મેક્સિમમ ટ્યુબ્સ અને ટાયર્સ બનાવવા માટે રબરનો મેક્સિમમ યુઝ થાય છે, એટલા માટે ઓપ્શન ડી સાચો કહેવાશે.
21st question, which of the following material is non-metallic? Brass, steel, rubber or cast iron? तो अहींया आगळ सी ऑप्शन जे छे रबर ए नॉन मेटालिक मटीरियल कहेवाशे, कारण के ब्रास, स्टील अने कास्ट आयर्न जे छे ए बधा मेટલના ક્લાસિફિકેશનમાં આવે છે. 22th क्वेश्चन, विच एमंग ध फॉलोइंग इज एन ऑर्गेनिक पॉलीमर? आमांथी ऑर्गेनिक पॉलीमर कयुं छे? सिलिका, प्लास्टिक, ब्रश और पोर्सेलेन? तो अहींया आगळ ऑप्शन बी साचो कहेवाशे, प्लास्टिक कोई ऑर्गेनिक पॉलीमर नहीं. एना पछी क्वेश्चन नंबर 23, ध सब्सटेंस इज प्रोड्यूस्ड बाय मिक्सिंग रेजिन एंड वेरियस प्लास्टिसाइजर्स. एटले के जे सब्सटेंस ने रेजिन अने जुदा जुदा प्लास्टिसाइजर्स ने मिक्स करीने बनाववामां आवे छे एनुं नाम शुं छे? एनेमल, लेक्वर्स, पेन्स और वेनिस? तो अहींया आगळ आपणो ऑप्शन डी साचो कहेवाशे, वेनिस. वार्निश जे छे एने मिक्सिंग करीने बनाववामां आवे छे रेजिन. एना पछी 24th क्वेश्चन, विच मटीरियल इज यूज्ड फॉर मेकिंग कुकिंग युटेन्सिल्स? रसोईना साधन बनाववा माटे शानो यूज थाय छे? स्टेनलेस स्टील, एल्युमिनियम, कास्ट आयर्न के पछी उपरना ए अने बी बंने एटले के एसएस अने एल्युमिनियम? तो अहींया आगळ ऑप्शन डी साचो कहेवाशे. रसोईना साधनमा स्टेनलेस स्टील यूज थाय छे अने एल्युमिनियम पण यूज थाय छे. 25th क्वेश्चन, विच ऑफ ध फॉलोइंग मटीरियल इज नॉन मेटालिक? कॉपर, सिल्वर, स्टील और सिरामिक? तो अहींया आगळ सिरामिक आंसर साचो छे, ए नॉन मेटालिक मटीरियल कहेवाशे. ज्यारे कॉपर, सिल्वर और स्टील जे छे ए मेटल में आवे छे. 26th क्वेश्चन, पॉलिस्टर बिलोंग्स टू द ग्रुप ऑफ थर्मोप्लास्टिक, थर्मोसेटिंग प्लास्टिक, फिनोलिक्स और पीवीसी? तो पॉलिस्टर जे छे एने थर्मोप्लास्टिक नी केटेगरी में मूकवामां आवे छे. एना पछी 27th क्वेश्चन, व्हाट इज द फूल फॉर्म ऑफ पीवीसी? पॉलीविनाइल क्लोराइड, पॉलीविनाइल क्लोरीन, पॉलीविनाइल कैल्शियम और पॉलीविनाइल सीमेंट? तो आपने बधाने ख्याल है कि पीवीसी एटले पॉलीविनाइल क्लोराइड. तो अहींया आगळ ऑप्शन ए साचो छे. एना पछी 28th क्वेश्चन, विच ऑफ द फॉलोइंग इज एन एक्जाम्पल ऑफ थर्मोप्लास्टिक एधेसिव मटीरियल? फिनाइल फॉर्मल्डिहाइड, पॉलीमाइड्स, इपॉक्सी रेजिन और सिलिकॉन रबर? तो अहींया आगळ ऑप्शन सी साचो कहेवाशे, इपॉक्सी रेजिन. इपॉक्सी रेजिन ए थर्मोप्लास्टिक एधेसिव मटीरियलનું उदाहरण है. एधेसिव मटीरियल एटले एनी मददथी आपणे बीजी वस्तुने फिक्स करी सकीए छीए के ચોંટાડી सकीए छीए. 29th क्वेश्चन, ब्लेंक मटीरियल इज यूज्ड टू कट ग्लास, एम्ब्री, गार्नेट, क्वार्ट्ज और डायमंड? एटले ग्लासने कापवा माटे कया मटीरियलनो यूज करवामां आवे छे? तो जनरली डायमंडनो यूज थाय छे ग्लासने कट करवा माटे, एटले ऑप्शन डी साचो छे. एना पछी 13th क्वेश्चन, ब्लेंक इज यूज्ड फॉर जॉइनिंग टू मेटल्स, सिरामिक, मिका, फेविकोल और एमसील? तो अहींया आगळ ऑप्शन डी साचो छे. एमसील जे छे ते बे मेटल ने जॉइंट करवा माटे यूज थाय छे. 31st क्वेश्चन, ब्लेंक इज ए थर्मोप्लास्टिक मटीरियल, पॉलिस्टीरीन, मेलामाइन, यूरिया फॉर्मल्डिहाइड और फिनोल फॉर्मल्डिहाइड? तो अहींया आगळ ए ऑप्शन साचो कहेवाशे. पॉलिस्टीरीन जे छे ए आपणुं थर्मोप्लास्टिक मटीरियल कहेवाशे. 32th क्वेश्चन, सिंटरिंग इज ए प्रोसेस कैरीड आउट इन मशीनिंग, पाउडर मेटलर्जी, हीट ट्रीटमेंट और नॉन ऑफ धी एबो? तो अहीं आगळ बी ऑप्शन साचो कहेवाशे, पाउडर मेटलर्जी. कारण के पाउडर मेटलर्जी प्रोसेसनी अंदर पाउडर बनाववामां आवे छे, पछी एने कॉम्पेक्ट करवामां आवे छे अने पछी एना पर सिंटरिंगनी प्रोसेस करवामां आवे छे. એટલે કે એને અમુક ટેમ્પરેચર સુધી ગરમ કરવામાં આવે છે, જેને આપણે સિન્ટરિંગ પ્રોસેસ કહીએ છીએ.
33 question. Abrasive glasses refractories belongs to blank category of material, metals, composites, ceramics or semiconductors. तो एब्रेसिव ग्लास અને રિફ્રેક્ટરી જે છે એ બધા કયા ગ્રુપમાં આવે છે? સિરામિકના ગ્રુપમાં આવે છે, એટલે અહીંયા આગળ ઓપ્શન સી સાચો છે. 34th question. Which of the following is used as insulating material? આમાંથી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે શાનો યુઝ થાય છે? એસ્બેસ્ટોસ, ગાસ્કેટ, થર્મોકોલ એ ઓલ ઓફ ધી એબો. તો એસ્બેસ્ટોસ મટીરિયલ જે છે એનો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે યુઝ થાય છે, એટલે અહીંયા આગળ ઓપ્શન એ સાચો છે. 35. Blank is a thermosetting plastic. Polystyrene, melamine, polyethylene or acrylic. તો અહીંયા આગળ ઓપ્શન બી સાચો છે, મેલામાઇન. મેલામાઇન જે છે એ એક પ્રકારનું થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. 36th question. થર્મોપ્લાસ્ટિક્સ ઓપ્શન આપેલા છે. કાન્ટ બી રિસેપ્ટ, કેન બી યુઝડ એટ હાઈ ટેમ્પરેચર, is produced by addition polymerization or has cross link structure. તો અહીંયા આગળ આન્સર આપણો આવશે સી, is produced by addition polymerization. એટલે થર્મોપ્લાસ્ટિક જે છે તે એડિશન પોલિમરાઇઝેશનની પ્રોસેસથી બનાવવામાં આવે છે. 37th question. Which of the following is destructive test? આમાંથી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કઈ છે? डाई पेनिट्रेंट टेस्ट, अल्ट्रासोनिक टेस्ट, मैग्नाफ्लक्स टेस्ट और बेंडिंग टेस्ट. तो अहींया आगळ डिस्ट्रक्टिव टेस्ट पूछेलू है. तो डाई पेनिट्रेंट, अल्ट्रासोनिक और मैग्नाफ्लक्स एटले के मैग्नेटिक पार्टिकल टेस्ट. तो आ जे बधी टेस्ट है ये डिस्ट्रक्टिव टेस्ट कहेवाशे, सॉरी नॉन डिस्ट्रक्टिव टेस्ट कहेवाशे, एटले एने डिस्ट्रक्टिव टेस्ट नहीं कही शकाय. एटले डिस्ट्रक्टिव टेस्ट कई आवशे? बेंडिंग टेस्ट. कारण के ज्यारे आपणे बेंडिंग टेस्ट करीए छीए त्यारे मटीरियल वળી જાય છે અને એ વળેલું રહી જાય છે, એટલે કે ડિસ્ટ્રક્ટ થઈ જાય છે, એટલા માટે એ ટેસ્ટને ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કહીશું. વિચ વન ઇઝ એ ડિઝાયર્ડ પ્રોપર્ટી ઓફ લુબ્રિકેટિંગ ઓઇલ? ઓઇલીનેસ, ઓક્સિડેશન સ્ટેબિલિટી, ક્લીનલીનેસ ઓર ઓલ ઓફ ધી એબો. તો અહીંયા આગળ ઓપ્શન બી સાચો છે, ઓક્સિડેશન સ્ટેબિલિટી. લુબ્રિકેટિંગ ઓઇલ જે છે એનું ઓક્સિડેશન થવું જોઈએ નહીં, એટલે કે ઓક્સિડેશન સ્ટેબિલિટી એની અંદર હોવી જોઈએ. એના પછી 39th ક્વેશ્ચન. એ સબસ્ટેન્સ ધેટ બોન્ડ્સ ટુગેધર ધી સરફેસ ઓફ ધી ટુ અધર મટીરિયલ્સ ઇઝ કોલ્ડ એબ્રેસિવ, એધેસિવ, એલોય ઓર સિરામિક. તો અહીંયા આગળ ઓપ્શન બી સાચો છે. જેમ આપણે આગળ જોઈ ગયા, બે પાર્ટ્સને જોડવા માટે જે મટીરિયલ યુઝ થાય છે તેને એડહેસિવ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 40. એન એક્ઝામ્પલ ઓફ નેચરલ એબ્રેસિવ મટીરિયલ: એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બોરોન કાર્બાઇડ, સિલિકોન કાર્બાઇડ ઓર ક્વાર્ટ્ઝ. તો અહીંયા આગળ ક્વાર્ટ્ઝ જે છે એ એક નેચરલ એબ્રેસિવ મટીરિયલ કહેવાશે, એટલે ડી ઓપ્શન સાચો છે. એના પછી 41th ક્વેશ્ચન. વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ નોટ એ નોન મેટાલિક મટીરિયલ? આમાંથી નોન મેટાલિક મટીરિયલ કયું નથી? સિરામિક, પ્લાસ્ટિક, ઝિંક ઓર સિમેન્ટ. તો ઝિંક મટીરિયલ જે છે એ નોન મેટાલિક મટીરિયલ નથી, એ મેટલમાં આવે છે. 42th ક્વેશ્ચન. એસ્બેસ્ટોસ ઇઝ એ પ્લાસ્ટિક મટીરિયલ, રબર મટીરિયલ, એબ્રેસિવ મટીરિયલ ઓર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ? તો આપણે આગળ પણ જોઈ ગયા, એસ્બેસ્ટોસ જે છે એ એક એબ્રેસિવ એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ કહેવાશે, જે ગરમીને બહાર આવવા દેતું નથી, એટલે અહીંયા આગળ ઓપ્શન ડી સાચો છે, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. એના પછી 43th ક્વેશ્ચન. પિકઅપ wrong one. Following are adhesive material: quick fix, phenol formaldehyde, mica or M-seal. તો આમાંથી ખોટું કયું છે તે આપણે શોધવાનું છે. તો એડહેસિવ મટીરિયલ કયું છે? ક્વિક ફિક્સ જે છે એ તો એડહેસિવ મટીરિયલ જ છે.
ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પણ એડહેસિવ છે, એમસીલ પણ એડહેસિવ છે, એટલે આન્સર મિકા એટલે કે સી ઓપ્શન જે છે તે સાચો કહેવાશે. અબ્રક જે છે એનો એડહેસિવ મટીરિયલ તરીકે યુઝ થતો નથી, એટલે ઓપ્શન સી સાચો છે, મિકા એટલે કે અબ્રક. 44th ક્વેશ્ચન, વિચ વન ઇઝ કરેક્ટ એપ્લિકેશન ઓફ એબ્રેસિવ મટીરિયલ? એબ્રેસિવ મટીરિયલની સાચી એપ્લિકેશન શું છે? ફ્લિન્ટ, સેન્ડપેપર, ડાયમંડ ડ્રેસિંગ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ, Al2O3 ફાઇન પોલિશિંગ ઓફ સ્પેસિમેન ઓર ઓલ ઓફ ધી એબો. તો આ બધાની અંદર એનો યુઝ કરી શકાય છે, એટલા માટે એબ્રેસિવ મટીરિયલની કરેક્ટ એપ્લિકેશન આ બધી જ આવશે. ફ્લિન્ટ સેન્ડપેપર, ડાયમંડ ડ્રેસિંગ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ, Al2O3 ફાઇન પોલિશિંગ ઓફ સ્પેસિમેન, એટલે અહીંયા આગળ ઓપ્શન ડી સાચો છે. થેન્ક યુ.